વડોદરામાં આજે દશેરા પર્વે વાહન ખરીદીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે। શહેરમાં 5000થી વધુ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની ખરીદી થવાની શક્યતા છે। જીએસટીના દરમાં ઘટાડાના કારણે વાહન ખરીદી સસ્તી બની છે, જેથી ગ્રાહકોને 10% સુધીનો ફાયદો મળી રહ્યો છે। અનેક ગ્રાહકોને દશેરા દિવસે વાહન ડિલિવરી માટે અગાઉથી બુકિંગ કરાવ્યું હતું। શોરૂમોમાં ભારે ભીડ અને બુકિંગમાં પણ વધારો જોવા મળ્યો છે। દશેરા પર્વે વાહન ખરીદીમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે। તો શહેરમાં 5000થી વધુ વાહનોની ખરીદીની શક્યતા। જીએસટી જે ઓફર આપી છે ને એ એટલી મોટી ઓફર આપી છે કે 28ના સીધા 18% કરે, એટલે કોઈ બી ગાડીની કિંમતમાં લાખ રૂપિયા જેવો ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ગયેલું છે। ઘણામાં લાખ છે, ઘણામાં 1.5 લાખ રૂપિયા છે, એટલે એ જ બહુ મોટી ગિફ્ટ છે। અને બીજી ડીલર તરફથી બી ડિસ્કાઉન્ટ છે, કંપનીએ પણ આપેલી છે। એટલે આ વખતે જે તહેવારોમાં જેમને ગાડી ખરીદવાની છે એ લોકો માટે ઘણો મોટો બેનિફિટ છે। એટલે ગઈ સાલ કરતાં આ સાલ 25%નો મને એવું લાગી રહ્યો છે કે વધારો થવો જોઈએ અને થશે, કારણ કે અમારે આજે દશેરાના બી બુકિંગ બહુ સારા આવ્યા છે। ગાડી ખરીદવાનું સપનું ધરાવતા જે નાગરિકો છે, ગ્રાહકો છે, તેમને આ વર્ષે ડબલ બોનસ અને ડબલ ગિફ્ટ મળવાની છે, કારણ કે સરકારે જીએસટીના ભાવમાં ઘટાડો તો કર્યો જ છે, પરંતુ સાથે સાથે શોરૂમ તરફથી પણ દશેરા અને દિવાળી નિમિત્તે વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે। અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આજે દશેરા છે અને દશેરા પર્વે કંઈક નવું ખરીદવાની આપણે ભારતીય સંસ્કૃતિની પરંપરા છે। ત્યારે જે નાગરિકો છે તેઓ કંઈક ને કંઈક નવું ખરીદતા હોય છે। એક પરિવાર આવ્યું છે કાર ખરીદવા માટે। અત્યારે જોઈ શકાય છે કે તેઓ આ કારની ડિલિવરી લઈ રહ્યા છે અને મેં કીધું પ્રમાણે કે આ વર્ષે વિશેષ ઓફરો મૂકવામાં આવી છે કંપનીઓ તરફથી, તેમજ સરકારે પણ ખૂબ જ મોટી ભેટ જે છે તે દેશવાસીઓને આપી છે જીએસટીના ભાવમાં ઘટાડો કરીને। એટલે લાખ રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ જે છે તે ગ્રાહકોને મળી રહ્યું છે। પરિવાર સાથે વાતચીત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે કેટલી ખુશી છે પરિવારના સભ્યોમાં, તેઓ કાર ખરીદવા માટે આવ્યા છે। બેન, તમે શું કહેશો? દશેરા આપણી પરંપરા છે કે દર વર્ષે દશેરામાં કંઈક ને કંઈક નવું લઈએ, તમે કાર ખરીદી છે, કેટલી ખુશી છે? કારણ કે જીએસટીનું પણ ડિસ્કાઉન્ટ મોટું મળી ગયું અને તહેવારનું પણ મોટું ડિસ્કાઉન્ટ મળી ગયું। હા, બહુ ખુશી છે અમને આવા નવા પર્વ નિમિત્તે, અને આવીને આવું મતલબ પ્રગતિ થાય એવું અમે આશા રાખીએ। જીએસટીના ઘટાડાથી ફરક તો પડે છે, ટોટલ કિંમત ઘટી જાય ગાડીની, એના લીધે તમે લઈ શકો, બજેટમાં ફિટ થઈ જાય છે। કઈ ગાડી ખરીદી છે અને કેટલી ખુશી છે પરિવારમાં? ખુશી તો છે, નવી ગાડી છે એટલે આનંદ તો રહેવાનો। અને નિશાનની મેગ્નાઇટ ગાડી ખરીદી છે। એક બેન છે, બેન સાથે વાત કરીશું। બેન, શું કહેશો? ઘરમાં કાર આવી છે, પરંતુ પરિવાર માટે તો કાર નહીં, પરંતુ આ એક ઘરનું સભ્ય કહેવાશે, કારણ કે કોઈ પણ જગ્યાએ જવું હશે તો બધા એક સાથે જઈ શકશે। કેટલી મજા આવશે ને કેટલી ખુશી થાય કે અત્યારે દશેરા નિમિત્તે તમે એક કાર ખરીદી? આજનો દિવસ ઘણો શુભ છે અમારા માટે। દશેરા પણ છે, ગાંધી જયંતિ છે, પ્લસ આજે મારી પણ બર્થડે છે, તો એક ઘણો યાદગાર દિવસ છે। અને આ નવો મેમ્બર અમારું આજે એડ થઈ ગયું છે, તો ઘણી ખુશી છે જે અમે સેલિબ્રેટ કરીશું આજે। થેન્ક યુ। ખૂબ જ મોટા પ્રમાણમાં વડોદરા શહેરમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ડિલિવરી થવાની છે। એટલે મેં કીધું એ પ્રમાણે કે સરકારે જીએસટીની ભેટ તો આપી જ છે સામાન્ય નાગરિકોને, પરંતુ સાથે સાથે અલગ જે શોરૂમ છે તેમના તરફથી પણ વિશેષ ડિસ્કાઉન્ટ જે છે તે આપવામાં આવી રહ્યું છે। એટલે જે સામાન્ય માણસ હશે કે જેનું એક સપનું હતું કાર ખરીદવાનું, એ સપનું જે છે તે આ વર્ષે એ નાગરિકો પૂરું કરી શકશે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વડોદરામાં દશેરા પર્વની પૂર્વ સંધ્યાએ ધારાસભ્ય શૈલેષ મહેતાનો વિરોધીઓ સામે કટાક્ષ। ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિકાસમાં અડચણરૂપ તત્વોને રાવણ સાથે સરખાવ્યા। વિકાસના કામોમાં હાડકા નાખનારનું વધ કરવાની માતાજી શક્તિ આપે તેવું કહ્યું। સારું કામ કરતા હોય ત્યારે યજ્ઞમાં હાડકા નાખનારા બહુ આવે છે તેવું પણ શૈલેષ મહેતાએ કહ્યું। આપણા શત્રુ હોય, હિત શત્રુ હોય, તેનું માતાજી નાશ કરે। ધારાસભ્ય શૈલેષ મહેતાએ પોતાના શત્રુઓને રાવણ સાથે સરખાવ્યા। ચાંદોદમાં માતાજીના કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ નિવેદન આપ્યું છે। જેવી રીતે ભગવાન રામે રાવણનો વધ કર્યો, આ વિસ્તારના વિકાસમાં જેટલા રાવણ હોય એનો વધ કરવાની માતાજી મને શક્તિ આપે। યજ્ઞમાં હડકા નાખનારા રાવણો બહુ આવતા હોય છે, ત્યારે આપણે તો એટલું જ માંગીએ। 20મો જિલ્લો વાવ થરાદ કાર્યરત થયો છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂત નવનિર્મિત જિલ્લાનો કરાવ્યો શુભારંભ। નવીન જિલ્લામાં કલેક્ટર તરીકે જેએસ પ્રજાપતિ ચાર્જ સંભાળશે, જ્યારે જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્તિક જીવાણીને આ જવાબદારી સોંપાઈ છે। જિલ્લા પોલીસ વડા તરીકે ચિંતન તિરૈયાની નિમણૂક થઈ છે। આ જિલ્લામાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, લાખણી, દિયોદર,
રા અને ધરણીધર તાલુકાનો સમાવેશ થયો છે. આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા વાવ થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું. નવરાત્રીના અંતિમ દિવસે વિવાદ સર્જાયો છે. ગરબા બંધ થતા ખેલૈયાઓને પરત ફરવું પડ્યું. ફ્યુઝન નવરાત્રીનું આયોજન બંધ કરાયું. 5000થી વધુ ખેલૈયાઓ નિરાશ થયા. પાસના રૂપિયા પરત લેવા ખેલૈયાઓ ઉમટ્યા હતા. ખેલૈયાઓએ આયોજકોને ઘેરી લીધા. નવરાત્રીના અંતિમ દિવસે લેણદારોના નાણાં બાકી હોવાના કારણે આ વિવાદ સર્જાયો હોવાની ચર્ચા થઈ રહી છે. સુરતના તરસાડીમાં નવરાત્રી આયોજક પર હિચકારો હુમલો થયો છે. ટાઈગર એકતા સેના દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં આ ઘટના બની છે. એક મોટા ટોળાએ હથિયારો સાથે આયોજકો પર હુમલો કર્યો. નવરાત્રીના આયોજનમાં છોકરીની છેડતીના મુદ્દે આયોજકોએ કેટલાક લોકોને ઠપકો આપ્યો હતો. આયોજકો સાથે બદલો લેવા ટોળાએ હથિયારો સાથે હુમલો કર્યો. 3 લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કોસંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ થાળે પાડી છે. પોલીસ દ્વારા ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. હતું એ લોકો છોકરીઓ છેડતા હતા. મેં એ લોકોને કીધું આયોજક તરીકે કે તમે જરાક બહાર નહીં આવો ભાઈ, આપણે અહીંયા પ્રોગ્રામ લઈને અમે બેઠા છે, તમે એના છોકરીઓ નહીં છેડો. તો એ લોકો બહાર લઈ ગયા ને તોરામાંથી મને મારતલો ચાલુ કરી દીધો. એ લોકો ને જીવનો હુમલો કર્યો, અહીંયા માર્યો, બધાને મારી માથાને નસકે કળા માર્યા, હોકી ને એવું બધું લઈને આવ્યા હતા. એ લોકો આખો પ્રી પ્લાનિંગ એ લોકો કરીને આવ્યા હતા, મને એવું લાગી રહ્યું છે. દિલ્હીમાં જાહેર રજાના દિવસે શિક્ષણ કાર્ય ચાલુ રખાતા વાલીઓમાં કચવાટ છે. આજે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ અને દશેરાની જાહેર રજા હોવા છતાં પટેલ સ્કૂલમાં શિક્ષણ કાર્ય શરૂ રાખવામાં આવ્યું છે. વાલીઓની નારાજગી બાદ શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું છે. 2 ઓક્ટોબરની જાહેર રજા હોવા છતાં બાળકોને સ્કૂલે બોલાવેલ છે. સંચાલકોએ 2 ઓક્ટોબરની રજા જાહેર કરેલ નથી. બીજી સ્કૂલોમાં આજે રજા છે, જ્યારે સંચાલકોએ આજે આ સ્કૂલ ચાલુ રાખી છે. અગાઉ પણ ગણેશ ચતુર્થીના દિવસે રજા આપી હતી અને રવિવારે બાળકોને સ્કૂલે બોલાવ્યા હતા. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાના પોંઢા તાલુકાના વડખંભા ગામ નજીક પાર નદીમાં એક કાર ફસાઈ હતી. ચાલકે કારને ધોવા કારને નદીમાં ઉતારી હતી. કારને ધોયા બાદ બહાર કાઢતી વખતે કાર નદીના પાણીમાં જ ફસાઈ ગઈ હતી. અનેક પ્રયાસ થતાં પણ કાર બહાર નહીં નીકળતા આખરે કાર ચાલકે આસપાસના લોકોને મદદ માટે બોલાવ્યા હતા. પરંતુ તેમ છતાં કાર નહીં નીકળતા આખરે જેસીબીને બોલાવી અને નદીના પાણીમાં ફસાયેલી કારને બહાર કાઢી હતી. તો કારને બહાર કાઢતી વખતે કાર નદીમાં ફસાઈ. વિસ્તારમાં ધોધમાર વરસાદ. વહેલી સવારથી ધોધમાર વરસાદ. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાડા, ખાખી, જાડિયા, સેવંતરા, મોજીરા, નવાપરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોના ઉભેલા પાકને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ છે. તો વહેલી સવારથી ધોધમાર વરસાદ. જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છે. જૂનાગઢ અને વિસાવદરમાં 1 ઇંચ વરસાદ વરસી રહ્યો છે. ભેંસાણ, મેંદરડા, કેશોદ, માંગરોળ અને માળિયામાં 2 કલાકમાં 1/2 ઇંચ વરસાદ. ગિરનાર પર્વત પર 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. દામોદર કુંડમાં પૂર આવ્યું છે. સોનરખ નદી 2 કાંઠે વહેતી થઈ છે. તો નદીમાં પૂરના દ્રશ્યો સામે આવ્યા. બિજલેટા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેલંગાણા ગામમાં સવારથી 2.5 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોના પાક પર ખતરો છે. નવરાત્રીના 7મા નોરતાથી લઈને વિજયાદશમીની સવાર સુધીમાં કુલ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદે ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન, મગ, અડદ સહિતના પાકને પાણીમાં ગરકાવ કરી નાખ્યા છે. તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે. અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ મગફળી, કપાસ, સોયાબીન, મગ પાણીમાં ગરકાવ. તો વરસાદ વરસતા ખેડૂતોના પાક પર ખતરો તોડાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તલંગાણા ગામમાં સવારથી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ધરતીપુત્રો હાલ ચિંતિત છે, કારણ કે મગફળી, કપાસ, સોયાબીન, મગ જેવા જે પાક છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ, 6 કલાકમાં 2 ઇંચ વરસાદ, રસ્તા પાણી. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ યથાવત. માણાવદર, વંથલી, ભેસાણ, વિસાવદર, મેંદરડા, કેશોદ, માંગરોળ, માળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 1.5 થી 2 ઇંચ વરસાદ વરસ્યો છે. તો જેતપુરમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ છે. જેતપુર પંથકમાં ભારે વરસાદી ઝાપટું છે. શહેરના તીનબત્તી ચોક, વડલી ચોક, અમરનગર, એમજી રોડ, ફુલવાડી, તીનબત્તી, કનકિયા પ્લોટ સહિતના વિસ્તારમાં બપોર બાદ વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તો સતત વરસાદી માહોલમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉલ્લેખનીય છે કે વરસાદ બાદ અનેક વિસ્તારો પાણી. જેતપુરમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ છે, પરંતુ ધરતીપુત્રો ચિંતામાં છે, કારણ કે સતત વરસાદ વરસતા તેમના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. તો જેતપુર પંથકમાં વરસાદી ઝાપટું જોવા મળી રહ્યું છે. આ પાછોતરા વરસાદ છે કે જે પાકને નુકસાન પણ કરી શકે છે. તેના કારણે ધરતીપુત્રો ચિંતિત છે. સતત ચોથા દિવસે વરસાદ વરસી રહ્યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાડિયા સહિતના ગામોમાં વરસાદી માહોલ છે. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા છે. પાછોતરા વરસાદને લઈને ખેતી પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો રસ્તા પર પાણી વહેતા થયા છે. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતોને ચિંતા પણ છે, કારણ કે પાછોતરા વરસાદને લઈને ખેતી પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે. વડિયા સહિતના ગામોમાં હાલ વરસાદી માહોલ છે. સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ગૌતમ, જે પ્રકારથી આ 2 દિવસ ખૂબ જ મહત્વના છે, નવા ભાજપના પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા છે, શું માહિતી, શું અપડેટ? બિલકુલ, પ્રદેશ પ્રમુખના નામ અંતર્ગતની જે કાઉન્ટડાઉન જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કે આવતીકાલથી આ નોટિફિકેશન જે છે તે જાહેર કરી દેવામાં આવશે. આવતીકાલે ચૂંટણી જે છે તે યોજાવાની છે ને તેને લઈને પ્રદેશ પ્રમુખ ખાતે પણ પ્રદેશ કાર્યાલય ખાતે પણ ધમધમાટ જે છે તે જોવા મળી રહ્યો છે. મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદની ચૂંટણી માટેની પ્રક્રિયાની જાહેરાત કરી દીધી છે. જે અંતર્ગતની વાત કરીએ તો ફોર્મ સ્વીકારવાની તારીખ જે છે તે આવતીકાલે યોજાવાની છે. 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ફોર્મની સ્વીકારણી જે છે તે થવાની છે. ત્યારબાદની વાત કરીએ તો ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પણ આવતીકાલે થવાની છે. એટલે કે 3 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી આ ફોર્મ ચકાસણીની કામગીરી જે છે તે યોજાવાની છે. અને એ જ અંતર્ગતની વાત કરીએ તો ફોર્મ પરત ખેંચવાની જે વાત છે તે 5 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીની જે છે તે રાખવામાં આવી છે. મહત્વનું છે કે મતદાનની પ્રક્રિયા જે છે તે 4 તારીખને શનિવારે જે છે તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાવાની છે અને મતગણતરી જે છે તે 4 તારીખે થવાની છે. એટલે કે આગામી 2 દિવસની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જે છે તે મળી જશે. અને જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીએ વિવિધ નામોની જાહેરાત જે છે તે પણ કરવામાં આવી છે. જે અંતર્ગતની વાત કરીએ તો 200થી પણ વધારે નામો જે છે તે મતદાન પ્રક્રિયાની અંદર જોડાવાના છે. જેમાં લોકસભાના જે સંસદ સભ્યો જે છે તેમાંથી 10% પ્રમાણેના નામો જે છે તેની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પણ તેમાં મતદાન પ્રક્રિયા કરવાના છે. CR પાટીલનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. એ જ અંતર્ગતની વાત કરીએ તો મનસુખ માંડવિયા જે કેન્દ્રીય મંત્રી જે છે તે પણ મતદાન પ્રક્રિયાની અંદર સામેલ થવાના છે. અને નીમુબેન બામણિયા જે છે તે પણ આ મતદાન પ્રક્રિયાની અંદર સામેલ થવાના છે. મહત્વનું એ છે કે 200 જેટલા લોકોનો સમાવેશ જે છે તે કરવામાં આવી રહ્યો છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે કમલમ ખાતે જે મતદાર યાદી જે છે તે પણ લગાવી દેવામાં આવી છે. અને આ પ્રકારના નામો જે છે તે કરી દેવામાં આવે છે. ધારાસભ્યો જે છે તેમના નામો જે છે તે પણ દર્શાવવામાં આવ્યા છે. એટલે કે તેઓ પણ મતદાન પ્રક્રિયાની અંદર પોતે મતદાન કરવાના છે. આ પ્રકારનું નોટિસ બોર્ડ જે છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે લગાવવામાં આવ્યું છે. તેમાં તમામ પ્રકારના જે ક્રમ વાઇઝ તમે જોઈ રહ્યા છો કે પ્રદેશ પ્રમુખ પરિષદના ચૂંટણી પ્રક્રિયાના મતદાનની યાદી જે છે તે જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગતની વાત કરીએ તો વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યો પૈકી 10% જે લોકો જે છે તે આ મતદાન પ્રક્રિયાની અંદર જોડાવાના છે. પ્રદેશ પરિષદના પ્રતિનિધિ તરીકે પણ વિવિધ નામો જે છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વનું એ છે કે પ્રદેશ પ્રમુખ કોણ તે અંતર્ગત સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે. ત્યારે તે અંતર્ગત
અંતર્ગતની વાત કરીએ તો અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રને પ્રભુત્વ મળતું આવ્યું છે, એટલે કે સૌરાષ્ટ્રની અંદર 6 જેટલા પ્રદેશ પ્રમુખો ભારતીય જનતા પાર્ટીને મળી ચૂક્યા છે. અને ત્યારબાદની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી કોઈ એવો ચહેરો નથી કે જે પ્રદેશ પ્રમુખ બન્યું હોય. એ જ રીતે મધ્ય ગુજરાતની પણ વાત કરીએ તો તેમાંથી પણ કોઈ પણ વ્યક્તિ પ્રદેશ પ્રમુખ બન્યો હોય તે પ્રકારની વાત નથી. જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વર્તમાન પ્રદેશ પ્રમુખ જે છે તે દક્ષિણ ગુજરાતમાંથી આવે છે અને દક્ષિણ ગુજરાતને વર્ષો પછી પ્રતિનિધિત્વ મળ્યું હોય તે પ્રકારની વાત છે. કારણ કે અગાઉ જે છે તે એક જે છે તે દક્ષિણ ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ તરીકે મળ્યા હતા અને ત્યારબાદ હવે આગામી દિવસોની અંદર પ્રદેશ પ્રમુખ કોણ તે અંતર્ગતની જે ચર્ચાઓ જે છે તે ચાલી રહી છે. જો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર હાલ તો 2 નામોની ચર્ચા જે છે તે પૂરજોશની અંદર ચાલી રહી છે. એટલે કે મધ્ય ગુજરાતના 2 નામોની અંતર્ગતની વાત કરીએ તો તેમાં દેવસિંહ ચૌહાણ જે છે તેમનું નામ મોખરે ચાલી રહ્યું છે. એ જ રીતે અર્જુનસિંહ ચૌહાણ જે પૂર્વ કેબિનેટ મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે અને તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું હોય તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તેમનું નામ પણ હોટ ફેવરિટ તરીકે મધ્ય ગુજરાતમાંથી ચાલી રહ્યું છે. તેમને આ પ્રતિનિધિત્વ મળે તો નવાઈ નહીં, કારણ કે તેઓ જિલ્લા પ્રમુખની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે, કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે અને RSS સાથે સીધું જે છે તે સંપર્કમાં રહેતા હોય છે. એટલે તેમનું ચાન્સ લાગી શકે તો નવાઈ નહીં. તેમના નામની પણ ચર્ચા ચાલી રહી છે. એ જ રીતે વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર 3 નામોની ચર્ચા જે છે તે હાલ મોખરે ચાલી રહી છે. વર્તમાન ચેરમેન બનેલા બનાસ ડેરીના અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકેનું જે સુકાન સંભાળી રહ્યા છે શંકર ચૌધરી, તેમના નામની પણ ચર્ચા ચાલી રહી છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી તેમને પણ મેદાને ઉતારી શકે તો નવાઈ નથી. બનાસકાંઠાથી તેઓ આવે છે, એટલે કે ઉત્તર ગુજરાતનો મજબૂત ચહેરો જે છે અને ઓબીસી સમુદાયમાંથી આવે છે, તેમના નામની પણ ચર્ચા ચાલી રહી છે. એ જ અંતર્ગતની વાત કરીએ તો બીજું નામ જે છે તે જગદીશ વિશ્વકર્માનું નામ ચર્ચાઈ રહ્યું છે. તેઓ અમદાવાદ જે મહાનગરપાલિકા જે છે તેમના 6 વર્ષ દરમિયાનની ટર્મમાં. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સંભવિત નામોને લઈને પણ ચર્ચા છે. 2 દિવસમાં ખબર પડશે કે કોનું નામ છે કે જેના પર મોહર લાગે છે. અધ્યક્ષને લઈને મહત્વના સમાચાર. આવતીકાલે સવારે 11 થી 2 વચ્ચે ફોર્મ ભરી શકાશે. બપોરે 3 થી 4 વાગ્યા ફોર્મની ચકાસણી, 5 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. મહત્વપૂર્ણ 4 ઓક્ટોબરે મતદાન અને મતગણતરી. 224 મતદારો મતદાન કરશે. તો 2 દિવસમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ. મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાત ભાજપ અધ્યક્ષને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આવતીકાલે સવારે 11 થી 2 વચ્ચે ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવાની જે કંઈ પ્રક્રિયા છે એ આવતીકાલે સવારે 11 થી 2 વાગ્યા સુધીના સમય સુધી રહેશે. પછી ફોર્મની જે ચકાસણીની પ્રક્રિયા છે એ બપોરના 3 થી 4 કલાક સુધી રહેશે, એટલે 4 વાગ્યા સુધી. 4 ઓક્ટોબરે મતદાન અને મતગણતરી. 224 મતદારો મતદાન કરશે. સવારે 10 થી 11 વાગે મતદાન પ્રક્રિયા. 4 ઓક્ટોબરે 11 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. 2 દિવસમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ. બીજી તરફ કમલમમાં નવા પ્રમુખની ચૂંટણીની તૈયારીઓ. કાર્યક્રમ માટે મંડપ બાંધવાના કર્યા શરૂ. પ્રક્રિયા છે એટલે ચૂંટણી થાય તો મતદાન પ્રક્રિયા છે. એ પ્રક્રિયા સવારે 10 થી 11 કલાક સુધી અહીંયા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રહેશે. અને મતગણતરી અને જાહેરાત તારીખ 4/10/2025 શનિવાર સવારે 11 કલાકથી એ કાર્યક્રમ. તો 4 ઓક્ટોબરે મતદાન અને મતગણતરી છે. મહત્વનો દિવસ. 224 મતદારો મતદાન કરશે. સવારે 10 થી 11 વાગે આ મતદાન પ્રક્રિયા છે જે હાથ ધરાશે. 4 ઓક્ટોબરે 11 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. એટલે કે 2 દિવસમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, જેને લઈને જે પસંદગી છે તે ચૂંટણીમાં થશે. બીજી તરફ કમલમમાં નવા પ્રમુખની ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. કાર્યક્રમ માટે મંડપ બાંધવાના પણ શરૂ કરવામાં આવ્યા છે. તો 224 મતદારો મતદાન કરશે. તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. 2 દિવસની અંદર ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા છે.